પીપા નામના ભગત થઈ ગયો. પીપો ભગત જેને કહેવાય. પોતાની વીઘુ જમીન હતી, એ વીઘુ જમીનની અંદર 33 કરોડ દેવતાઓનો ડેરો બાંધેલો. કોઈ દેવતા બાકી નહીં. હવામાં ઉઠે ત્યાંથી દેવા કરવાનું ચાલુ કરે બપોર 12 વાગે. પૂર જ કરે દીવા હરગા. કોઈ દેવ બાકી નહીં. દીવા કરતે 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 એક દાર નારદ ફરતા 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 પીપા ભગતને ઘેર આવ્યા. પીપા ભગતની આ ભક્તિ જોઈ નારદે કહ્યું કે પીપા શું કરું છું? કે 33 કરોડ દેવતાઓની ભક્તિ કરું છું, તેમની સેવા કરું છું, તેમની પૂજા કરું છું. તો કે આટલી બધી સરસ ભક્તિ કરું છું, તારું કહ્યું ના મોને? મોને ને કે છે ના, કેમ મોને કે? ના મોને પછી આ એમના દીવા કરવાના અર્થ શું વળી કે? અને મારું ધાર્યું કામ કરે છે કે? કેટલાય કહેશે કે મારું ધાર્યું કામ થાય. વાત સાચી છે ને કરે ના કેમ કરે? થવું જ જોઈએ. અમારું ધાર્યું કામ થાય છે. મેં કહ્યું સારું કહેવાય. નારદ કહે છે જો તારું ધાર્યું કામ કરતો હોય તો ક્યાંય અમને એક દાડો તારું જેટલી આવરદા છે એ આવરદાની માં એકાદ દાડો વધારી આલે એવું કે. પીપો કે નાચમ વખાતી વધારે આલે એક દાડામાં શું ખાટું મારું થઈ જાય? બૂમ પાડી કે આવો બધા બહાર. બધોય નારદ હોદ ઉભા હતા. અને પીપા ભગતે કહ્યું સાંભળો છો બધા, ઘણા વખતથી તમારી સેવા કરું છું, ઘણા વખતથી આ બધું દેવા કરું છું, જેટલા ડબ્બા બારી મેલ્યા, મારી જેટલી આવરદા છે એનીમાં એક દાડો મને વધારી આલો કે છે. 33 કરોડ દેવતાઓ હાથ જોડી કહી દીધું આ વધારવાનું કામ અમારું નહીં, એ જેટલું છે એટલું જ તારું રહેશે. શું બોલો છો? તા કે હા અમારું કામ નહીં. 33 કરોડ દેવતાઓ પાસેથી પીપો ભગત નારદ પાસે જઈને કહે છે એ તો વધારી આલવાનું ના કહે છે કે આપણે કશો વાંધો નહીં, ના વધારી આલે, એક ઓછું કરી નાખો. આપણે એક દાડો ઓછો થઈ જશે ખાટું મારું થઈ જવાનું. કે ના ના બારી બૂમ લે આ બહાર આવો બધા. બધા બહાર બોલો 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 કે તમારા અહીં વધારો તો નહીં થાય ને? કે ના સારું ઘટાડો કરી દો, અમારો ઘટાડો કરી દો. એકાદ દાડામાં આપણે ખાટું મારું થવાનું નથી. તોય બે હાથ જોડીને કહી દીધું પીપા આ વધઘટ કરવાનું કામ અમારું નહીં. તા કામ કોનું? કે એ કામ ભગવાનનું છે, એની પાસે જા. પીપો નારદ ભગવાન નારદ મુનિ પાસે પાછો ના ગયો, સીધો વારી જોડીને પાવડે માર્યો પાવડો. બધુંય કામ કરો તમે આટલું કામ ના કરો? એક તમારા અહીં વધારો ના થાય, એક દાડો બરો વધારો ના થાય, ઘટાડો ના થાય, આટલું ના થાય પછી તમને આટલું કામ જો પેલો કરી શકતો હોય તો બધું કામ એવો કરતો દેશે ને. વારી ધૂળીને હેઠું ગયો તો ડાયરેક્ટ તઈ જઈને કહ્યું મારો વધારો કરી આલો કાં તો મારો ઘટાડો કરી આલો. ભગવાને કહ્યું વધારા ઘટાડવાની વાત જ કઈ છે અહીં? કે તને અમર બનાવી દઉં, નહીં જન્મવાનું નહીં મરવાનું નહીં. તો હારામ હારું કે બેસ. અને બનાવી દીધો. કઈ બનાવ્યો કે ના બનાવ્યો? આવું કોમ જે જગ્યાએ છે તે જગ્યાએ આ જીવન અર્પણ કરી દીધા જેવું છે. કરતે 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 આ સ્વામી સદગુરુ આયાની વધામણી. હા સ્વામી સદગુરુ આયાની વધામણી. શું કરવા આયા છે? મંગલ કરવા. અમારો સૌ કાજ બીજાનો નહીં, આપણો મંગલ એટલે હારો શુભ કાર્ય કરવા માટે આયા છે. આયા છે ને કે નહીં આયા? હા એટલે કયું સ્વામી સ્વામિનારાયણ કે છે ને બધા? કઈ નારાયણ? સ્વામી નારાયણ. આ બોલવા વાળાને ખબર નહીં હજુ? આ બોલવા વાળાને ખબર નહીં હજુ? હજુ એની મય શબ્દની મય કઈક મરમ પડેલો પડ્યો. સ્વામિનારાયણ. તારી સ્વામી નારાયણ સિવાય બીજું કશું છે જ નહીં. પણ એવું ફિટ થવું જોઈએ ને, એવું સમજાવવું જોઈએ ને. જો સમજાઈ જાય કહે ખોરવાનો નહીં. સ્વામી જ છે. નરસિંહ મહેતાએ હુંડી લખી. હુંડી લખીને પેલા અજાણ્યા વ્યક્તિ સંઘમાં જતા હતા. સત્ય હકીકત ઘટના છે ને. અજાણ્યા હતા, કોઈ ઓળખણ પારખણ કશું નહીં. અને કહ્યું કે જરીક મારી આ હુંડી સોમરસા શેઠને આલજો ને. કે આ દ્વારકામાં કોઈ સોમરસા શેઠ નામનો હતો જ નહીં, પણ એને લખી હતી. જેને સ્વામડીઓ માનતો હતો એને એનો શેઠ સંબોધીને લખી, તું મારો શેઠ છું.
લ્યા હુંડી મોમેરું ભરવા આવજે. વટે માર્ગુએ કહ્યું કે શું હતો નહીં, કે છે અમારે તો લઈ જવામાં શું હતો છે કે. અને લઈ ગયા ને અને સાંભળ્યા શેઠ નામનો કોઈ હતો નહીં ગામમાં. કેટલાને પૂછી વર્યો, પેલા 4 જણા કેટલાને પૂછી વર્યા કે ભાઈ અમેનો કોઈ હતા કે આ ગામમાં અમેનો કોઈ છે જ નહીં. પેલા વિચાર કર્યો પહેલા પાછા એવા હતા, કોકનો સંદેહો હોય એ સંદેહો જ્યાં સુધી ના કે ત્યાં સુધી પાછા ના આવે, એવા વિશ્વાસુ હતા. અને આજે સંદેહો લઈને આવ્યા છે. તમારો સંદેહો લઈને આવ્યા છે. કેવો? કોનો? તમારો. તમારા સંદેહાની મય લખ્યું છે તમારા કાગળમાં. આ તમારી ટપાલ લઈને આવ્યા છે. અને તમારી ટપાલ તમારો સંદેશો છે. કેવો સંદેશો છે તમારો? કે તું અજર અમર ને અવિનાશી છું. આવું સંદેહો લઈને આવ્યા છે. પણ એમના ઉપર પાછો સંદેહો સાચો છે જૂઠો છે એવો વિશ્વાસ આવવો જોઈએ ને. હે સોમરસા શેઠને ખોરતા 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 કંટાળી ગયા કે હારો કોઈ છે ને, મોનું ના મોનું નરસિંહે મશ્કરી કરી હોય એવું લાગે છે. અને જ્યારે જ્યારે તમે થાકો તારે કંઈક રસ્તો મળે 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 ને મળે. બધાને થાક્યા છે તારે જ કોઈક રસ્તો કાઢ્યો છે. કોઈ નાના તો પ્રસંગ હોય એટલે મોટો તમાશા જોવે. એક વખત એની રીતે વલખો મારી જોવા દે ને, પછી આપણે છીએ ને. પહેલો ના કે કોમ હોય મને કહે છે તમાશા જોવે. અને બધે ફરીને થાકે ને છેડા ના ભેગા થાય તાર મોટો આવે. એટલા હાથ હું કહેતો તો પહેલે કેડ બોધો લહેડ ઉભો થાકે છે હવે કે ને. હા મોટાને ઘેર પ્રસંગ હોય નાનો પાછો એવું કરે. તમાશા જો બધે ફરીને થાકે તાર પાછો નાનો આગળ આવે. આ અહીં આવે ચાલે છે. જ્યારે પેલા થાક્યા કોઈ સોમરસા શેઠ નામનો ના મળ્યો તારે સોમરસા શેઠ નામનું રૂપ ધારણ કરીને પરમાત્મા સાક્ષાત હેડ્યા 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 બિલકુલ શેઠ જેવા દેખાતા હતા. પેલા 4 જણને છેતે નક્કી થઈ ગયું કે મોનું ના મોનું આ જ શેઠ હોય એવું લાગે છે. હા ફીટ થઈ ગયું. અને આવતા હતા એકદમ તો બોલ્યા નહીં. પેલા 4 જણા કહ્યું હારું પૂછતા પૂછતા કહે મળ્યા નહીં. ઠેક નજીક ગયા એટલે પૂછ્યું. પેલો કે છે પૂછો જ ખરા, આવું પૂછ્યા શું જવાબ? તમે સોમરસા શેઠ છો? કે હા હું છું. કે બોલો શું કામ છે? કે આ હુંડી નરસિંહ મહેતાની છે. કે લાવો લાવો લાવો. કે મહેતાજીએ લખી હતા. કે હા બોલો. તારે પેલા 4 જણા ખુશ થઈ ગયા મારું હારું